વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગાઉ એક દાખલા નંબર 12 વાર્ષિક હિસાબોમાં દાખલા નંબર 12 પેજ નંબર 198 કરો. મિત્રો, આ દાખલાનો તમે વિડિયો જુઓ ત્યારે પાઠ્યપુસ્તકની રકમ જે છે એ જોડે રાખવાની, એટલે તમે રકમ વાંચી અને ત્યાં એન્ટ્રી આપો તો તમે જોઈ અને સમજી શકો. દાખલા નંબર 12 બલદેવ તારીખ 31/3/2016 ના રોજ કાતરસરૈયા અને મધાણી માહિતી પરથી તેના વાર્ષિક હિસાબો તૈયાર કરો. મિત્રો, તમને હવાલા આપેલા છે, પહેલા તો હવાલા તરફ નજર કરીએ. વેપાર ખાતું તૈયાર કર્યા પછી, મતલબ અહીંયા તમને અંદર વેપાર ખાતે કરીને આપેલી પાસે જમા બાજુ જુઓ. જમા બાજુ પહેલી એન્ટ્રી વેપાર ખાતું 5,70,000, મતલબ અહીંયા સુધારેલું બનાવવું પડશે. કયું બનાવવું પડશે? સુધારેલું વેપાર ખાતું બનાવવું પડશે. ખ્યાલ આવ્યો? તો વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડી કે બલદેવને અંગત ઉપયોગ માટે 7,500 નો માલ ઉપાડ્યો હતો, જેની ચોપડામાં નોંધ થઈ નથી. આવકમાં કાઢા ભાડાના 3,750 ચૂકવવાના બાકી. રાઈટ? તો પહેલું જ વેપાર ખાતાની જ્યાં બાજુ વેપાર ખાતું આપ્યું છે તે લખી દો. બાકી આગળ લાવ્યા 5,70,000. હવે અહીંયા 7,500 નો માલ અંગત ઉપયોગ માટે લઈ ગયા. તમે મિત્રો અહીંયા ખરીદી આપી હોય તો ખરીદીમાંથી બાદ કરી લખતા રહો, રાઈટ? પણ ખરીદી છે નહીં. બીજો વાળો નજર કરી દો. મોટી વ્યાજ તો છે, બેંક ઓવરડ્રાફ્ટ નો ત્રીજો વ્યાજ હવાલો છે, ચોથો વાળો દેવાદારો પર પાસેથી મળે 22,500 વેચાણ ખાતે જમા કર્યા. ખોટા જમા કર્યા હતા વેચાણ ખાતે, એટલે તમારે શું કરવું પડશે? માઇનસ કરવા પડશે ને. આપણે વેચાણ ખાતું તો છે નહીં, એટલે આપણે ઉધાર બાજુ જે વેપાર ખાતું બનાવ્યા પછી ધ્યાન રાખવાનું. કાયમી મિલકત પર 10% લેખે ઘસારો છે. નહીં નોંધેલ ઉધાર ખરીદી 12,000. આખથી ભરી ગયેલ માલ 22,500. વીમા કંપનીએ 90% રકમનો દાવો મંજૂર કર્યો. 30,000 ની કાયમી મિલકતો 22,500 માં રોકડી વેચે છે, જેની ચોપડામાં નોંધ કરવાની બાકી. મિત્રો, આ હવાલાના તમે પોઈન્ટ આપી દો. પહેલા તો પોઈન્ટ ક્યાં આપવાનું છે? પહેલા હવાલાનો પોઈન્ટ વેપાર ખાતા બાજુમાં આપો અને ઉપાડની બાજુ પોઈન્ટ આપો. અંગત ઉપયોગ માટે 7,500 નો માલ લીધો ને, ઉપાડની બાજુ પોઈન્ટ આપો. મૂડી પર વ્યાજ, મૂડીની બાજુ પોઈન્ટ આપો. બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટ જવાબ બાજુ તેની બાજુ પોઈન્ટ આપો. દેવાદાર પાસેથી મળેલ 22,500 ના વેચાણ ખાતે જમા કરેલ છે, તો દેવાદારો અને વેપાર ખાતાનો બાજુ પોઈન્ટ આપો. દેવાદારો અને વેપાર કાયમી મિલકતો અંદર આપેલી છે એની બાજુ પોઈન્ટ આપો. ઘસારો કરવાનો છે. નહીં નોંધેલ ઉધાર ખરીદી, ખરીદીના એટલે વેપાર ખાતાની બાજુ પોઈન્ટ આપો. અને લેણદારો તૈયાર આપેલા છે. લેણદારો કયો શબ્દ લખ્યો છે? વેપારીઓ શબ્દ છે. વેપારીઓની બાજુ પોઈન્ટ આપો. આખથી ભરી ગયેલ માલ 22,500 વેપાર ખાતાની બાજુ પોઈન્ટ આપો. ઓકે, ચલો હવે ધ્યાન આપજો. સ્ટાર્ટ કરીએ. પહેલો વાળો વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડ્યું અંગત ઉપયોગ માટે 7,500 નો માલ લઈ ગયો. અહીંયા છે, અહીંયા ખરીદીમાં બાદ થાય તો ખરીદી છે નહીં, આપણે આ બાજુ કહીએ છીએ ઉપાડની ખરીદી માલ 7,500. અહીંયા મૂડી આવશે, પછી અહીંયા આવશે ઉપાડ આવશે અને ઉપાડથી ગયેલ માલ 7,500. આવકમાં ગાડા બાજુ ચૂકવવાનું બાકી છે. અહીંયા આવશે આવકમાં ગાડા બાજુ વેપાર ખાતાની ઉધાર બાજુ, અને આની બીજી અસર ચૂકવવાનું બાકી દેવું કહેવાય. તે મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી આવકમાં ગાડા બાજુ 3,750. ઓકે, પહેલો વાળો થઈ ગયો. મૂડી પર 4% વ્યાજ. મૂડી કેટલી છે? 7,50,000.
કોઈ વધારાનો હવાલો છે નહીં, મૂડી વધારે લાવે, મૂડી વ્યાજ ગણી કાઢો 5%. કેટલા થાય? આની બીજી અસર અહીં આપી દો, લંબાણ પ્રકારના સુધારવા મૂડી વ્યાજ નફા નુકસાન ખાતાની ઉતારવા આપી દો 26. બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો બેંક ઓવરડ્રાફ્ટ મૂડી વ્યાજ બાજુ આપેલો છે. તો બેંક ઓવરડ્રાફ્ટ 18,000, એમાં ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું છે? 750. 18,750. આની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ 750. તો 1 થી 3 વાળા થઈ ગયા. દેવાદારો પાસેથી 22,500 વેચાણ ખાતે જમા કરે છે, જે વેપાર ખાતું બનાવ્યા પછી ધ્યાનમાં આની બે અસર જુઓ. વેચાણ ખાતે ખોટા જમા કર્યા છે, તમે જ્યારે વેપાર ખાતું બનાવ્યું છે ત્યારે વેચાણ ખાતે જમા કર્યા હતા, હવે ઉધાર દેવા દેવાદાર પાસેથી મળે જે વેચાણ ખાતે જમા કરે 22,500 એ આપણે ઉધાર છે, અને દેવાદારો જ્યારે આવે એમાંથી માઈનસ કરો. તો દેવાદારો એટલે અહીંયા ગ્રાહકો શબ્દ હશે. કેટલા છે? 2,25,000. એમાંથી 22,500 મળે રોકડ થઈ ગયું. પાંચમો કાયમી મિલકતો પર 10% લેખે ઘસારાની જોગવાઈ. પાંચમો અને આઠમો વાળો જોડે જુઓ. 30,000ની કાયમી મિલકતો 22,500 માં 1/10/2015 ના રોજ રોકડીની વેચેલ છે, જેની નોંધ કરવાની બાકી છે. અહીં આવી કાયમી મિલકતો કેટલાની કાયમી મિલકતો? 6,75,000. એમાંથી તમે 30,000 ની વેચી, કેટલામાં વેચી હતી? 22,500 માં. રોકડ સિવાય 22,500 આપે છે, એમાં પ્લસ 22,500 આપણી ગલતા કાયમી મિલકતના ઉપજ્યા એ પણ 22,500. ટોટલ કેટલા થયા? 45,000. ખ્યાલ આવ્યો? આ કાયમી મિલકતો. આમાંથી મૂળ કિંમત બાદ 35,000. આમાંથી 22,500 ઉપજ્યા, બાકીનું 7,500 નું નુકસાન થયું, પણ એના પર ઘસારો કરવો પડશે. હવે હવાલો નંબર 5 જુઓ. 10% ઘસારો. તો જો અહીંયા નીચે કાયમી મિલકત ઘસારો ધ્યાન આપજો. 6,75,000 માંથી 30,000 માઈનસ કરો. કેટલા આવશે? 6,45,000. એના 10% 64,500. અને આ 30,000 ના 10% પણ કેટલા મહિના? 1/10. 1/10 ને વેચી માર્યું તો 1/4 થી 1/10. ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો. 10મા મહિનાની પહેલી તારીખે વેચી માર્યું છે એટલે 10મો મહિનો ગણાશે. 9મા મહિના સુધી જાઓ. એપ્રિલ થી શરૂ થઈ વર્ષ 1/4 થી ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો ને નવમો. 6 મહિના. મને 6 ભાગ્યા 12 કેટલા થાય? 1,500. હે ને? 30,000 ને 10% 3,000 ગુણ્યા 6 ભાગ્યા 12 1,500. ટોટલ ઘસારો આવ્યો 66,000. આમાંથી 66,000 ઘસારો માઈનસ કરો. કેવો હતો? 1,500 અને 64,500. કેટલા આવ્યા? 6,75,000 માંથી 30,000 અને 66,000 માઈનસ કરો કાયમી મિલકતોમાં. અને એક ઘસારો અહીંયા લખાશે.
સોરી એક જ મિનિટ અહીંયા ખાલી 64,500 માઈનસ થશે ठीक है ये बताओ 64,500 माइनस कितना आ गई 5,80,500 हम અહીંયા ઘસારો એ પ્લસ કરી બતાવો 1500 વત્તા 64,500 66,000 અહીંયા બતાવો હવે નુકસાન કેટલાનું થયું કાંઈ મિલકત નુકસાન જો અહીં મિલકત ધ્યાન આપણી મિલકત 30,000 ની વેચી કેટલા વેચી 22,500 એટલે તમે જુઓ તો લાગે કે 7,500 નુકસાન થયું પણ એમાંથી 1,500 ઘસારો બાદ કેટલા છે 6,000 રૂપિયા કાયમી મિલકતનું નુકસાન ખ્યાલ આવ્યો 30,000 ની મિલકત હતી 30,000 માંથી 22,500 તમે વેચીને 7,500 નુકસાન થયું પણ એના પર 30,000 પરથી ઘસારો ગણે 1,500 એ માઈનસ થાય કેટલા વધ્યા 6 અહીંયા 64,500 ઘસારો માઈનસ થયો આ 64,500 અને પેલો 1,500 ટોટલ 1,500 અને 64,500 કેટલા થાય ઘસારો 66 થાય અહીંયા 66,000 બાદ એનો થશે લખવાનું શાની છઠ્ઠો વાળો નઈ નોંધેલ ખરીદી નઈ નોંધેલ ખરીદી વેપાર ખાતાની દર 12,000 અને એની બીજી અસર લેણદારો એટલે કે વેપારી એમાં નવી નોંધેલ ખરીદી 12,000 પ્લસ તો લેણદારો કેટલાના છે વેપારીઓ 3 લાખના કેટલા આવ્યા 3,12,000 આજથી ભરી ગયેલ માલ 22,500 વીમા કંપની 90% લાવો છે બાકીના 10% શું થયું નુકસાન તો પહેલા આજથી ભરી ગયેલ માલ વેપાર ખાતાની જમા બાજુ જો ખરીદી આપી હોય તો આપણે બધું ખરીદી કે ચાલો તો આપણે ખરીદીમાં પાસ કરો પણ એ નથી એટલે આજથી ભરી ગયેલ માલ કેટલો છે 22,500 એના 90% વીમા કંપની ખાતે 22,500 ના 90% કરો કેટલા થાય છે 90% 22,500 ગુણ્યા 90% કરો 20,250 અને 10% એ નુકસાન થયું આર્થિક નુકસાન 22,500 ગુણ્યા 10% 2,250 નુકસાન તો આટલો હવે બધા થઈ ગયા અંદરનો કોઈ ગરબી થવાનો છે હવે શરૂઆતમાં ઉપાડ 45 મૂળ દેવા દો કાયમી કરો આઈ ગઈ 6,55 ઓફિસ ખર્ચ કેટલા છે 82,500 ભાડું નો પરોક્ષણ ખાતાનું દર બાજુ કેટલું છે 22,500 વીમો નો પરોક્ષણ ખાતાની દર બાજુ કેટલો છે 45,000 પગાર મજૂરી મિત્રો જો પગાર મજૂરી હોય તો નફાનું ખાતાનું દર બાજુ આવે અને જો મજૂરી પગાર હોય તો વેપાર ખાતાનું દર બાજુ આગળ કયો શબ્દ છે એ જોવાનો મજૂરી શબ્દ હોય તો વેપાર ખાતામાં આવે પગાર હોય તો નફાનું ખાતું 3,75,000 કરી દો ગ્રાહકો આવી ગયા મિલકત લેણા બાજુ લેણી ઊંડી મિલકત લેણા બાજુ કેટલા છે લેણી ઊંડી 22,500 વટા આપેલ વટા નફાનું ખાતાની કરવાનું કેટલો છે 7,500 અગાઉ ચૂકવેલ વીમો મિલકત લેણા બાજુ આખો સ્ટોક મિલકત લેના બાજુ હવાલામાં હોય તો બે અસર થાય પણ
કાચા સળિયામાં એક જ અસર થાય કે સ્ટોકની મિલકત ના હોય 45,000 રોકડ સિલક કીધું થઈ ગઈ રોકડ સિલક હા રોકડ સિલક થઈ ગઈ રોકડ સિલક થઈ ગઈ વેચાણ વિતરણ ખર્ચા 1,20,000 અને બોનસ આ બધું નફાનું ખાતામાં 18,750 હવે જવાબ બાકી વેપાર ખાતાની આવી ગઈ મૂડી આવી ગઈ મૂળદિયા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ મૂળદિયા બાજુ થઈ ગયો વેપારીઓ મૂળદિયા બાજુ લેણદારો થઈ ગયા દેવી હુંડી કેટલાની છે 37,500 હવે કારખાન અનામત અને વટા બે આપેલા છે એની બે રીતે અસર થશે તમારે જે આપ્યો બેમાંથી એક દેવાદારોમાંથી બાદ પણ થશે જો આમ તો અહીંયા હવાલાનો જ આવે ધ્યાન રાખજો કારખાન અનામત દેવાદારોમાંથી બાદ અને કદાચ કેટલાક એમ પણ લખે આ બાજુ લખવું હોય તો પણ લખી શકાય 21,000 ડિફરન્ટ પૂછો આવશે તો અહીંયા લખશો 21,000 માઈનસ થઈ લખશો બાદ જો ત્યાં ન લખવું હોય આ બાજુ લખશો કારખાના નામ તો 21,000 બંને બાજુ સરવાળો વધારે આવશે બસ સરવાળો તો આવી જશે બંને બાજુ સરખો આવશે પણ તમારે 21,000 અહીંયા કારખાના અનામત અહીંયા લખીશ તમારે રાઈટ ફરી કહું છું જો કારખાનામાં તમારે અહીંયા ના લખવું હોય અહીંયા હવાલો લખવું હોય હવાલો નથી છે હવાલો ના આ કોંગર છે કારખાનામાં કે જે તમે અહીંયા બાદ કરતા હતા ફોર્મેટમાં તમારો સંકાતાનું ઉધાર બાજુ કરતા હતા ને બાદ તો એ ફોર્મેટ ન હોય તો બીજું કોઈ નવી કારખાના આપી નથી નવી કારખાનામાં હવાલો પણ નથી તો તમે 21,000 ત્યાં પણ બાદ કરી શકો છો જો અહીંયા ન લખવા હોય તો તમે આ બાજુ પણ લખી શકો કે કારખાનામાં 21,000 ક્લિયર પણ અમે 1,81,500 વટા નફાનુસાર ખાતાની જવાબ આપો 10,500 અને ચૂકવણ બાકી ઓફિસ કરો ऑफिस करते क्या હવે સૌથી પહેલા વેપાર ખાતાને જાગો તો સરળ કરો 6 લાખ 6 લાખ માંથી ઉપરની બધી જ એન્ટ્રી બાદ કરો કાચું નફો મળશે 5 લાખ 61,000 750 हाँ तो 750 में 10,500 मिले 5 लाख 72,250 5 लाख 61,750 में 10,500 प्लस करो 5 लाख 72,250 એમાંથી ઉધાર બાકીનો માઈનસ કરો કઈ દાખલો હતો 5,61,750 ઓકે તો બાદ કરો 5,61,750 માં 10,500 ઉમેરો આ બધું થોડું વધારે થાય છે હા તો વધારે થાય કેટલો વધારે થાય છે બોલો
5 વધશે આ બધું સરળ વધારે થાય ચલો આ બધું સરળ બધું થાય છે 7,83,500 7,83,500 માંથી હમણાં તમે લખ્યા 5 પોતે 500 માઈનસ કરો ચોખ્ખી મોટા આવશે 2,11,000 5 પોતે માઈનસ કરે ને 2 માં તો ચોખ્ખી ખોટ અહીંયા આવશે માઈનસ 2,11,500 કેટલા આવે 7,50,000 વત્તા 3,500 માઈનસ 2,11,500 5 લાખ क्या बोले चले आप हाँ 5 लाख आता है 5 लाख छोड़ते रहते એમાંથી ઉપાડે ને ઉપરથી કરે મારા બંને માઈનસ કરો 5,23,000 હવે આ બાદ સરવાળો તો એની બાદ સરવાળો કરો ચેક કરો બરાબર ફટાફટ ચેક કરો 8,58,500 થાય છે ચેક કર્યો 8 લાખ પેલી બાજુ થઈ જાય છે 8,58,500 થઈ ગયો બંને બાજુ મિત્રો દાખલો જુઓ ત્યારે રકમ જોડી રાખવાની પાઠ્યપુસ્તક જોડી રાખવાનું દાખલો નંબર 5 છે ખ્યાલ આવી ગયો ફરીથી બીજું જોઈ લીધું ખબર ના પડતો પૂછ્યું ખ્યાલ આવી ગયો અગાઉ પણ પૂછાઈ ગયેલો છે દાખલો